વેરાવળમાં સગી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારને આજીવન કેદ ફટકારાઈ. પોસ્કોના ગુનાના આરોપી દિલીપ ઉર્ફે દુલિયો ચૌહાણને કોર્ટે સજા ફટકારી. આરોપી અગાઉના પોસ્કોના ગુનામાં સજા કાપતો હતો, જે દરમિયાન પેરોલ પર છૂટી આવ્યો હતો અને ફરી હીન કૃત્ય આચર્યું હતું. કિશોર બાળકોને શિકાર બનાવતા હેવાનને કોર્ટે કાયમ માટે કારાવાસ ફટકાર્યો. વેરાવળ પોલીસ સ્ટેશનના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી આ કામના ભોગ બનનાર બાળકને આ કામના આરોપી દિલીપ ઉર્ફે દુલિયો જે તે વખતે નાસ્તાની લાલચ આપી અને લઈ ગયેલ અને તેની સાથે અભદ્ર વર્તન કરતા હતા તે સંબંધેની ફરિયાદ વેરાવળ પોલીસ સ્ટેશનમાં PSI શ્રી સુવાએ લીધેલ અને આ ગુનાની સમગ્ર તપાસ જે તે વખતના પોલીસ ઇન્સ્પેક્ટર સુનિલ ઈશરાણીએ નોંધેલ અને તેની તપાસના અંતે યોગ્ય પુરાવાઓ એકત્રિત કરી વેરાવળ કોર્ટમાં ચાર્જશીટ કરેલ. આ કામની અંદર સરકાર પક્ષે અમે જે તે વખતે કેસ ચલાવેલ અને તેમાં આ કેસના કામે પ્રોસિક્યુશનમાં અંદાજે 22 જેટલા સાહેદોને તપાસેલ, જેમાં પંચ વિટનેસ, ફરિયાદી, ડૉક્ટરો અને પોલીસ વિટનેસો હતા. આ જુબાનીઓ દરમિયાન સરકાર પક્ષે જુદા જુદા પુરાવો રજૂ કરેલ અને આ કામના આરોપીએ આ ગુનો પોતે પોક્સોના અન્ય ગુનામાં જેલ કાઢતા હતા તે સમય દરમિયાન જ્યારે તેને પેરોલ અથવા વચગાળાના જામીન મળેલ તે જ સમય દરમિયાન કરેલ આ બનાવ હોય એની ગંભીરતા નામદાર કોર્ટને ધ્યાનમાં મૂકતા કે ભાઈ આ કામનો આરોપી હેબિચ્યુઅલ છે અને સમાજ માટે આવા વ્યક્તિ ખૂબ જોખમી અને બાળકીઓ માટે એક ડર ઊભો કરે તેવા લોકો છે, માટે તેને મહત્તમમાં મહત્તમ સજા કરવી જોઈએ. આ તમામ હકીકતો સરકાર પક્ષે રજૂ કરી અને આરોપી દિલીપ ઉર્ફે દુલિયાને હુડકો સોસાયટીમાં જે વેરાવળ ખાતે રહે છે તેને આ જાતિ ગુનાના એટલે કે પોક્સોના કામે તકસીરવાન ઠેરાવેલ છે અને આરોપીને આ કામમાં આજીવન એટલે કે જીવે ત્યાં સુધી આજીવનની સજા ફટકારતો હુકમ વેરાવળના જ 3જા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ જે પંડ્યા સાહેબે કરેલ છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.